બ્રિજમાં બહુ મોટી મોટી તિરાડો પડી છે। આ કોઠારિયા મેઇન રોડ છે, ઉડકો ચોકડીનો બ્રિજ, સોરઠિયાવાડીથી કોઠારિયા ગામ અને આમ મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ આવેલા હતા। અહીંયા લાખોમાં માણસોની કાયમી માટે અવર જવર છે અને ઉપર નેશનલ હાઈવેનો બ્રિજ છે, એટલે ઉપરથી મોટા મોટા ભારે લોડિંગ વાહનો ચાલી રહ્યા છે। અને ભૂતકાળમાં આજી ડેમ ચોકડીની દિવાલ પડી, આજી ડેમ ચોકડીના પુલની, એમાં પણ એક વખત આવી તિરાડ પડી હતી, ત્યારે પણ લોકોએ તંત્રને જાણ કરેલી હતી, પણ કાંઈ રસ્તો ના લેતા બ્રિજ પડ્યો અને 2 આહિર યુવાનોના મૃત્યુ થયા હતા। તો હવે આમાં આ દિવાલ જ્યારે પડશે ત્યારે કેટલા લોકોના મૃત્યુ થાય એનું કાંઈ નક્કી નથી। અને રાજકોટમાં એક સિસ્ટમ છે કે કોઈ અનિચ્છનીય બનાવ બને એટલે 4 લાખ દેવાના, બીજું કોઈ છે જ નહીં। જેમ કે TRPનો પ્રશ્ન હજી 1.5 મહિનો પૂરો નથી થયો, એમાં પણ 4 લાખની જાહેરાત કરી હતી। આ બ્રિજ ટૂંક સમયમાં ગમે ત્યારે પડી શકે છે, ભગવાન ના કરે ને નાનકડો આમ તો ભૂકંપ આવ્યો તો પણ આમાંથી પોપડા પડે એમ છે। ગઈકાલે મેં રાજકોટ કમિશનર સાહેબને મૌખિક રજૂઆત કરેલી હતી અને આજ નેશનલ હાઈવે ઓથોરિટીમાં પણ રજૂઆત કરવાના છીએ। બ્રિજનો વિડીયો વાયરલ કરવાનો હેતુ એ હતો કે અમે તપાસ કરી, આ બ્રિજ રહ્યો એ નહેરુજીના શાસનકાળમાં નથી બન્યો અને કોંગ્રેસના શાસનકાળમાં નથી બન્યો। આ બ્રિજની હજી છેલ્લા 10 વર્ષ નથી થયા, ત્યાં એના સિમેન્ટના પોપડા નહીં પણ ભાજપના ભ્રષ્ટાચારના પોપડા નજરે આવી રહ્યા છે એવું લાગે છે। અને ખાસ તો એ કે આ બ્રિજ રાહ જોઈ રહ્યો છે કે ભાજપ સરકારની મૃતકોને જે 4 લાખની સહાય છે એ કોને આપવી ને કોના માથે પડવું। બ્રિજમાં સળિયા બહાર આવી ગયેલા છે અને મોટી મોટી તિરાડો છે, ગમે ત્યારે પણ આ બ્રિજ પડી શકે એમ છે। અને આપ જોઈ શકો છો ઉપર નેશનલ હાઈવે છે, કદાચ કોઈ લોડિંગ બહાર નીકળે અને એનું પ્રેશર ત્યાં બ્રિજમાં કોઈ અકસ્માત થાય અને આમાં જો કોઈને જાનહાની થાય તો આના જવાબદાર કોણ છે? આ પુલની ઉપરથી અને નીચેથી કેટલા વાહનો નીકળતા આપ જોઈ રહ્યો સતત અહીંયા વાહનોનું અવર જવર સતત ચાલુ જ રહે છે। આજે મારા ધ્યાનમાં આવ્યું છે એટલે હું વ્યક્તિગત પોતે વિઝિટ કરવાનો છું। જ્યાં જરૂર પડશે ત્યાં રાજકોટ મહાનગરપાલિકા રોડ, રસ્તા, બ્રિજો બનાવવામાં ક્યાંય કચાશ નહીં રાખે। હાલમાં જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા રાજકોટના 5 નવા બ્રિજો માટે જે અમને નાણાં ફાળવવામાં આવ્યા છે એ બદલ પણ રાજ્ય સરકારનો અમે લોકો આભાર માનીએ છીએ રાજકોટની જનતા વતી। અને જે કંઈ પણ જરૂર હશે આપના માધ્યમથી રાજકોટના નગરજનોને અમે ખાતરી આપીએ છીએ કે આપને પડતી કોઈ પણ સમસ્યા હોય, બ્રિજ બનાવવાની હોય, રોડની હોય, હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે એટલે ક્યાંક ખાડાનો પણ પ્રશ્ન છે તો એ પણ ખાડાને અમે પેચવર્કના મોરમના માધ્યમથી અમે પૂરવાના અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ।